હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:30 વાગવા આયા. આજ તો બધા મોડા મોડા ઉઠ્યા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી તો હજુ નાવા ધોવાનું બ્રશ કરવાનું બધું બાકી છે. નાસ્તો બનાવો મારા માટે. આ બાજુ પપ્પા નાવા ગયા. આ તો મને તો ખબર જ નથી અલાર્મ ત્યારે વાગ્યું. તે કીધું ઉઠ, 6 વાગ્યા એટલે ઉઠી. બે વખત ઉઠાડી, સાડા પાંચે ઉઠાડી. એ તો મને ખબર જ નહીં કે તું કઈ બોલી. દવાનું એવું કેરળ ચડ્યું તે ખબર જ નહીં કોણ બોલ્યું ને કોણ નહીં બોલ્યું. તો ચલો, હજુ તો થોડું થોડું તૈયાર થવાનું બાકી છે. માથું બાથું વળાવવાનું બાકી છે. હવે જેમ ગોદડાને લેવાનું એ બાકી છે. તો મળીએ સ્કૂલથી આવી. હા તો મિત્રો 11:52 થઈ. આપણે આટલા વાગે ઘેર આવી ગયા છીએ. હાથ પગ ધોયા નહીં, હજી કપડાં બપડા બદલ્યા નહીં. હાથ પગના કપડાં ધોઈએ તો આપણે રસોડામાં જઈશું. આપણે અહીંયા આવી ગયા છે રસોડામાં. અહીંયા પડ્યું છે દૂધ છાશ, આપણે લેતા આવ્યા. બોલો, તમે હવે છેલ્લું ઇન્જેક્શન લઈ લીધું? પતી ગયા ને? કેટલા, 4 લીધા કે 5? 4 ઇન્જેક્શન લીધા. બરાબર. તો શું કરો? શું બનાવો? રીંગણ બટાકા ફુલાવર ટમેટા. તો મિક્સ સબ્જી બનાવશો? બીજું કોઈક લાયા હોય ને બધું? પંચવટીથી જેટલા સિંગોળા લાયા. સિંગોળા લાયા, પછી ગોળ લાયા, દેશી લાયા ને? દેશી ગોળ, પછી ટમેટા, આદુ મરચાં છે. અહીંયા અમારો છોકરો હોય ને હજી આજે આ રાજગરામ લાડવા ખાય એ લાયા. પછી સાંઈ ગૃહ ઉદ્યોગના ખાખરા, પછી પંચવટીનું કચરિયું, ખજૂર અને ટાટા સોલ્ટ મીઠું, અને બીજું લાયા દવા લાયા. બરાબર. હા, તો કામ હવે લગભગ બધા બહારના પતી ગયા. હવે બહાર જવાનું લગભગ નહીં થાય. બરાબર ને? જે લાવા કરવાનું લાવી દીધો. હવે તમે શાંતિથી જમવાનું બનાવો. હજી 12 વાગ્યા છે. હજી આપણી જોડે અડધો કલાક છે. હજી બુનના આવતા વાર. બેન આવે 1:45. હજી કૃપાબેન આયા નહીં. કૃપાબેન આવે એટલે આપણે જમવા બેસીશું. તો ત્યાં સુધી બ્લોગમાં બનાવી લેજો મિત્રો. આપણે મળીશું જમવાના ટાઈમે. તો 1 વાગી ગયો. સ્કૂલથી આવીને ફ્રેશ થઈ ગઈ. જમવાની તૈયાર થઈ ગઈ. શું બનાવીએ? મિક્સ સબ્જી બનાવી હે. મિક્સ સબ્જી. અને મમ્મીના છેલ્લું ઇન્જેક્શન લઈ લીધું ને? કૂતરું કરડ્યું તું તે. કૂતરું કરડ્યું ને પછી તો મમ્મી બિચારી હેરાન થઈ ગઈ. કૂતરાની ગુંજ લાગી. કૂતરા હેરાન કરી નાખ્યા. ચલો તા એ જો શું કરો? હાલ તો વાત ચાલુ થાય તો હેડો ખાઈ લઈએ આપણે. મિક્સ સબ્જી, રોટલી, છાશ. બરાબર. તો ચલો જમી લઈએ. 3 વાગવા આવ્યા અને પપ્પા ઓફિસ જાય, તૈયાર થઈ ગયા. અને આ બાજુ મમ્મી લઈને બેઠી છે. બોલ. ચીચી અંતર દીધી. ચમ લઈને બેઠી છે. દુઃખ હતું ડોબું હાર્યું. હા તો ગરમ પાણી શરીર પેલું થોડું હવે બહુ ધ્યાન આપવું પડે. પણ કોઈએ માગ્યું નતું તો એ લેવાની તો જરૂર નથી. દવા સિવિલ
હોસ્પિટલમાંથી પેલા કોસીની દવા લાવી તે કોસી થઈ અને આ છેલ્લું ઇન્જેક્શન લેવા જઈ ને તે પેલી ડાયક્લો લઈને આવી ડાયક્લો જ ને ટ્યુબ દુખાવાની કળતરની લઈને આવી તે આવ્યું મટ્યું તે તાર તો ફરીથી દવાખાને જ જવું પડશે આજે તો આ મટ્યું નહીં ને ત્યાં પણ ફરક તો પડક થોડું આમાં એ તો મટી જાય હમણાં જોયે તો થોડું હરવું ફરવું પડે એમ તું પકડીને બેહી તો નહીં મેળાવે શું થયું કેટલું દુખાય મને કે છે ચી બાદ દુખાય મને કે બતાય ખાલી પણ એક જગ્યા મને બતાય કહું એ ઉભી રે તાર નસ થી હું તો નસો હાથમાં આ બાજુ હે આ બાજુ હા ને તે પટાકો બોલ્યો તો એટલે એનું હાલના હાલ તો હાજુ થાય નસ મૂળ સટકી છે નસ પગની નસ સટકી ગઈ એટલે એને હવે વાર લાગે થોડી ઢીલી થતા ભાઈ હેડી ના આવી ને પછી હું હેડી ના આવી તે તો એના પછી થયું તો ખાવા બેતી વખત થયું ના પણ એ તારે દુખતું તો એમ કહેતી હતી મુકેશ શ્રીજી રાહે દુખતું હતું એમાં હું વાત લે તો ચલો પપ્પા ઓફિસ જાય આપણે જઈએ ઓફિસ મળીએ આગળ ના ફૂટ પરું હેડ તો પાણી એ ઠરી ગયું હશે સારું ભરી આપું તો 6:12 થઈ ગયો મમ્મીને તો કોઈ મટ્યું નહીં નસ દબાઈ એવું એમ કહું નસને દબાણમાં આવે ને નહીં તો મમ્મી રવૈયા કાપ આ બાજુ તુવેરો લઈને બેઠ્યું તો તુવેરો ફોલી દઈએ તો ચલો મળીએ આગળ તો પપ્પા આવી ગયા ઓફિસથી બોલો કેવું પગને આવી ગયા હવે જેકેટ લઈ જવું પડશે થોડી વારમાં ઠંડી તો લાગે ચાલુ થઈ જશે શું કર્યું તું પછી ચોથી કરી તું આ બાજુ શાક બની ગયું આમાં હું પાણી દુઃખ તો હતા મને એવું લાગે તે દુઃખ જ ના બહુ દુઃખ ના નહીં આમ પગ વળા ધીમે રીને વાળા હા એ પગે ઊભી રહીને આ પગ વાળતું હા એવો પેલો વાળજી વાળ કપડ 2-3 વખત કરજો વળશે જ નહીં દીનથી પગ પડતું જ નહીં મને નેચર દુખાતું છે પણ થોડું દુખાય ને હા રાતે શેક કરી દેજે ફરીથી તો ચલો મળીએ હવે જમતી વખતે શું બનાય રવૈયા તો 7:30 થવા આવ્યા જમવાનું થઈ ગયું તૈયાર રવૈયા ભરેલા રવૈયા ખીચડી રોટલી ભરેલા રવૈયા અરે મેં આમાં કેમ નાખી રોટલી ચલો મને રોટલી આપી દેજે જમ નહીં લેવાની તમે ખીચડી આ શાકની હતી ને બરાબર ને મમ્મી તો બે હાથું નહીં તે સ્ટૂલ લઈને બેઠી ગયો તો ચલો જમી ચલો જમી લઈએ ઠંડીના તમે પણ બધા જમી લ્યો ફટાફટ અને પછી ફ્રી થઈ જાઓ પછી ગોદરા ઉઠીને બધા ઊંઘી જાઓ ઊંઘો કારણ કે રાત ફળ દઈને જતી રાત લોબી હોય તો એમ નહીં લાગતું કે હો તરત સવાર પડી ગઈ એમાં કેવું હોય કે 100 વાગે દાડો હાથમી જાય ને એટલે તમને રાત લોબી લાગે એમાં પડી પમ 100 વાગે અંધાર થઈ જાય એટલે તમને કે રાત પડી પછી જાય જ નહીં
એટલે ચલો ખાઈ લઈએ તાન આપણે. તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપીઓ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.